હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફાઉન્ડેશનના ટાઈપ્સ આપણે સેલો ફાઉન્ડેશનના ટાઈપ્સ કમ્પ્લીટ કર્યા હતા. સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન ફૂટિંગ, રાફ્ટ અથવા તો મેપ ફાઉન્ડેશન એન્ડ ગ્લેઝ ફાઉન્ડેશન. આજના લેક્ચરની અંદર આપણે ડીપ ફાઉન્ડેશનના ટાઈપ્સ વિશે અભ્યાસ કરવાનો છે. ટાઈપ્સ ઓફ ડીપ ફાઉન્ડેશન, ઊંડા પાયાના પ્રકારો. તેમાં ફર્સ્ટ છે પાઇલ ફાઉન્ડેશન, કેશન ઓર વેલ ફાઉન્ડેશન એન્ડ કોફર ડેમ્સ. પાઇલ ફાઉન્ડેશન આર પ્રિફર્ડ ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન. નીચે મુજબની પરિસ્થિતિમાં પાઇલ ફાઉન્ડેશનની જરૂર પડે છે. ધ લોડ ઓફ ધ સુપરસ્ટ્રક્ચર ઇઝ હેવી એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અનઇવન. સ્ટ્રક્ચર ઉપરથી આવતો લોડ એ ખૂબ વધારે હોય અને માટી ઉપરનું તેનું વિસ્તરણ એકસરખું ન હોય ત્યારે. ધ ટોપ સોઇલ હેઝ પુઅર બેરિંગ કેપેસિટી. ઉપરની જે માટી હોય તેની બેરિંગ કેપેસિટી કેવી હોય છે? પુઅર એટલે કે ઓછી. ધ સબસોઇલ વોટર ઇઝ હાઈ સો ધેટ પમ્પિંગ ઓફ વોટર ફ્રોમ ધ ઓપન ટ્રેન્ચીસ. સબસોઇલનું વોટર લેવલ હોય એટલે કે એનું પ્રમાણ કેવું હોય? વધારે પમ્પિંગ માટે. ત્યારે સેલો ફાઉન્ડેશન ઇઝ ડિફિકલ્ટ એન્ડ અનઇકોનોમિકલ. ત્યારે શું હોય તો કે સેલો ફાઉન્ડેશન કરવું થોડુંક ડિફિકલ્ટ રહે છે અને અનઇકોનોમિકલ હોય છે. ત્યારે આપણે પાઇલ ફાઉન્ડેશન કરેલું હોય તો એ કેવું રહે છે? હિતાવહ. ધેર ઇઝ લાર્જ ફ્લક્ચ્યુએશન ઇન સબસોઇલ વોટર લેવલ. સબસોઇલ વોટર લેવલમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય. વેર ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ ઇઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. જ્યારે આપણે ટિમ્બરિંગ ટુ ટ્રેન્ચીસ કરવું હોય એટલે કે ખાઈનું ટિમ્બરિંગ કરવું એ ડિફિકલ્ટ હોય અને ખર્ચાળ હોય ત્યારે આપણે પાઇલ ફાઉન્ડેશન આપણને યુઝફુલ થાય છે. ટિમ્બરિંગ એટલે શું થાય ફ્રેન્ડ્સ? તો કે આપણે જે ટ્રેન્ચીસ હોય ખાઈ તેનું ખોદકામ કરતા હોય તો સાઈડમાંથી અથવા તો ઉપરથી માટી જે પડી આવતી હોય, આ જે માટી નીચે પડતી હોય એને રોકવા માટે જે આપણે સ્ટ્રક્ચર ઊભું કરીએ એને શું કહેવાય છે? ટિમ્બરિંગ. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ધ સ્ટ્રક્ચર ઇઝ સિચ્યુએટેડ ઓન અ સી શોર ઓર રિવર બેડ વેર ધેર ઇઝ ડેન્જર ઓફ સ્કાઉરિંગ એક્શન ઓફ ધ વોટર. જે વિસ્તારમાં જ્યાં આપણે ભવિષ્યની અંદર શું નાખવાનું હોય તો કે પાણી, ગટર, ગેસ વગેરેની પાઇપલાઇન નાખવાની હોય ત્યાં યુઝફુલ છે. કેનાલ ઓર ડીપ ડ્રેનેજ લાઇન્સ એક્ઝિસ્ટ નિયર ધ ફાઉન્ડેશન. જ્યાં આપણે કોઈ પણ કેનાલની લાઇન અથવા તો ડીપ ડ્રેનેજ એટલે કે ગટરોની લાઇન જે નિયર ફાઉન્ડેશનમાં નાખવાની હોય ત્યારે આપણે પાઇલ ફાઉન્ડેશન જરૂરિયાત રહે છે. ધ ટોપ સોઇલ ઇઝ ઓફ એક્સપાન્સિવ નેચર. ઉપરની જે માટી હોય તેનો નેચર કેવો? એક્સપાન્સિવ નેચર હોય ત્યારે. પાઇલ્સ આર યુઝડ ફોર ધ ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સમિશન ટાવર. પાઇલ્સ ફાઉન્ડેશન ક્યારે જરૂરિયાત રહે છે? તો કે આપણે ટ્રાન્સમિશન ટાવરના ફાઉન્ડેશન માટે. પછી ઓફશોર પ્લેટફોર્મ માટે વિચ આર સબ્જેક્ટેડ ટુ અપલિફ્ટ ફોર્સિસ. નેક્સ્ટ ન્યૂ ટોપિક ક્લાસિફિકેશન ઓફ પાઇલ્સ બેઝડ ઓન ફંક્શન ઓર યુઝ. એટલે ક્લાસિફિકેશન જોવાનું છે, કાર્ય અથવા તો ઉપયોગના આધારે પાઇલનું વર્ગીકરણ. તેમાં ફર્સ્ટ પાઇલ છે એન બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ, ફેન્ડર પાઇલ, બેટર પાઇલ એન્ડ સીટ પાઇલ. તમારે આ યાદ રાખવાની રહેશે બધી પાઇલના નામ. ફર્સ્ટ નામ છે એન બેરિંગ પાઇલ એટલે કે છેડે ભારવાહક પાઇલ. પછી છે ફ્રિક્શન પાઇલ એટલે કે ઘર્ષણ પાઇલ. પછી છે કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ એટલે શું થાય? પકડ. પછી છે ફેન્ડર પાઇલ એટલે છે રક્ષક પાઇલ. પછી છે બેટર પાઇલ. લાસ્ટ છે સીટ પાઇલ. તો આપણે આનું તમારે યાદ રાખવા માટે તમે આની શોર્ટ ટ્રીક ફોર્મ્યુલા પણ બનાવી શકો છો. દરેકનો ઈચ વર્ડ ફર્સ્ટ લઈ શકો છો. તેમાં એન્ડ બેરિંગ પાઇલ હોય તો ફર્સ્ટ એનું શું આવશે? ઈ. ફ્રિક્શન પાઇલ હોય તો એફ. એવી રીતે કોમ્પેક્શન પાઇલ હોય તો સી. તમે આવું એનું ઇક્વેશન બનાવી શકો છો EFC TAFBS. રેડી? આ રીતે તમે એનું યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક બનાવી શકો છો. અથવા તો તમારે આ બધી પાઇલ યાદ રાખવાની રહેશે. ફર્સ્ટ આવશે એન બેરિંગ પાઇલ, પછી ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ, ફેન્ડર પાઇલ એન્ડ બેટર પાઇલ. લાસ્ટમાં આવશે સીટ પાઇલ. તો આ બધા નામ તમે જો ઇંગ્લિશમાં વધારે પ્રિફર કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. ગુજરાતીમાં તમે જોશો તો એન બેરિંગ પાઇલને શું કીધું છે? છેડે ભારવાહક પાઇલ. તો તમારે યાદ રાખવું થોડુંક ડિફિકલ્ટ રહેશે. તમે જો ઇંગ્લિશમાં પ્રિફર કરશો તો વધારે સારું રહેશે. તો હવે આપણે આના વિશે ડિટેલ્સમાં થોડુંક જોઈએ.
તેમાં ફર્સ્ટ છે એન bearing pile. This pile penetrate through the soft soil and their bottom of tips rest on a hard strata. આ પ્રકારની પાઇલે પાણી કે પોચી માટીમાંથી નીચેના આવેલા સખત સ્તર ઉપર લોડ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે અને લોડ છે તે પાઇલના નીચેના છેડે ટ્રાન્સફર થાય છે. This pile act as a column. આ પાઇલ છે એ કેવું વર્ક કરે છે? એક કોલમ તરીકે. The soft material surrounding the pile provides some lateral support. જે આજુબાજુ જે સોફ્ટ માટી અવેલેબલ હોય છે, રેડી, સ્મૂથ પોચી માટી જે હોય તે એને શું પ્રોવાઈડ કરે છે? સપોર્ટ, એટલે ટેકો આપે છે. પછી આ સ્કેચ છે તેમાં તમે જોઈ શકો છો તેનો જે એન્ડ હોય છે, છેડો, એ શ્યાં આ જે એનો જે એન્ડ પોઈન્ટ છે તે રોક, રેડી, એમાં એને રાખેલું હોય છે ને આજુબાજુ જે શું હોય? સોફ્ટ સોઇલ. અહીંયા હોય છે ગ્રાઉન્ડ લેવલ અને ગ્રાઉન્ડ લેવલથી એટલું તે બહાર રહે છે. Friction pile. When loose soil extends to a great depth, piles are driven up to such a depth that friction resistance develop at the sides of the pile equal the load coming on that piles. જ્યારે ઉપરની પોચી માટીની ઊંડાઈ ખૂબ વધારે હોય અને પાઇલને ટેકો આપી શકે તેવું સખત સ્તર યોગ્ય ઊંડાઈ સુધી મળતું ન હોય ત્યારે પાઇલને વધારે ઊંડાઈ સુધી ઉતારવાનું ઘણું કેવું બને છે? કોસ્ટલી બને છે. The friction pile are used when a hard strata is available at a greater depth. ફ્રિક્શન પાઇલ ક્યારે યુઝફુલ થાય છે? કે જ્યારે જે સખત માટી છે, સખત સ્તર છે તે આપણને વધારે ઊંડાઈએ મળે ત્યારે યુઝફુલ છે. નીચે એનું સ્કેચ આપેલું છે ફ્રિક્શન પાઇલનું. ઉપરથી અહીંયા લોડ આવતો હોય, અહીંથી ઉપરથી લોડ આવતો હોય છે, ઉપરથી અહીંયા લોડ આવતો હોય છે, રેડી, ક્યુ યુ અને પછી અહીંથી QS, એટલે શું થતું હોય? QS એટલે સ્ક્રીન ફ્રિક્શન લાગતું હોય છે, સાઈડમાંથી ઘર્ષણ લાગવાનું છે. The total friction resistance can be increased in the following ways. ઘર્ષણ પાઇલની લોડ વહન ક્ષમતા નીચે મુજબ આપણે વધારી શકીએ છીએ. તેમાં બાય ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ પાઇલ, પાઇલની લંબાઈ વધારીને. બાય ઇન્ક્રીઝ ધ ડાયામીટર ઓફ પાઇલ, પાઇલનો ડાયામીટર વધારીને. બાય મેકિંગ ધ સરફેસ ઓફ ધ પાઇલ રફ, પાઇલની જે સપાટી હોય એને આપણે રફ બનાવીને. બાય પ્લેસિંગ ધ પાઇલ્સ ક્લોઝલી, પાઇલને આપણે એવી રીતે પ્લેસિંગ કરવાની, એટલે કેવી રીતે આપણે રાખવાની કે એકબીજાની નજીક રહે તે રીતે. બાય ગ્રુપિંગ ધ પાઇલ, એટલે પાઇલોનું શું બનાવવાનું રહેશે? ગ્રુપ. પછી નેક્સ્ટ થર્ડ પાઇલ છે કોમ્પેક્શન પાઇલ. When piles are driven in loose granular soil with the aims of increasing the bearing capacity of soil, the piles are termed as compaction pile. જ્યારે માટીની ધારણ ક્ષમતા વધારવા માટે પાઇલને ગ્રેન્યુલર સોઇલ એટલે કે દાણાદાર માટીમાં ઉતારવામાં આવે છે ત્યારે તેવા પાઇલને શું કહેવાય છે? કોમ્પેક્શન પાઇલ. These piles themselves do not carry any load. આ પાઇલ છે એ એક પણ પ્રકારનો લોડ લેતી નથી. ઉપરથી જે લોડ આવતો હોય એક પણ પ્રકારનો લોડ લેતી નથી. સ્કેચ છે કોમ્પેક્શન પાઇલનું. પછી નેક્સ્ટ ટાઈપ છે ટેન્શન પાઇલ. These piles anchor down the structure subjected to uplift due to hydrostatic pressure or due to overturning movement. જ્યારે કોઈ સ્ટ્રક્ચર ઉપર જમીનમાંના પાણીના દબાણના લીધે અથવા તો ઓવરટર્નિંગ મોમેન્ટના લીધે અપલિફ્ટ એટલે કે ઉધ્વ બળ, ઉપરની બાજુ કોઈ પણ ફોર્સ લાગતું હોય ત્યારે સ્ટ્રક્ચરને જમીન સાથે જકડી રાખવા માટે ટેન્શન પાઇલનો યુઝ થાય છે. રેડી, કે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર ઉપર આપણે વોટર પ્રેશરના લીધે ઓવરટર્નિંગ મુવમેન્ટ લાગતી હોય, રેડી, એને આપણે જ્યારે સ્ટ્રક્ચરને જમીન સાથે જકડી રાખવા માટે જે પાઇલ યુઝ થાય એને શું કહેવાય છે? તો કે ટેન્શન પાઇલ. તમે જોઈ શકો છો સ્કેચની અંદર. Anchor pile, પકડ pile. Anchor piles provide anchorage against horizontal pull from sheet piling or other pulling forces. શીટ પાઇલના ક્ષૈતિજ ખેંચાણ અથવા તો બીજા પ્રકારના ખેંચાણ બળ સામે
એન્કરેજ એટલે કે પકડ આપવા માટે જ્યારે પાઇલ વપરાય ત્યારે તેને શું કહેવાય છે? એન્કરેજ પાઇલ. નેક્સ્ટ પાઇલ છે ફેન્ડર પાઇલ એટલે કે રક્ષક પાઇલ. ફેન્ડર piles are used to protect waterfront structures against impact from ships or other floating objects. દરિયામાં આવેલા કોઈ સ્ટ્રક્ચરને વહાણના ઘસાવાથી કે અથડાવાથી થતા નુકસાન સામે રક્ષણ આપવા માટે જે પાઇલ વપરાય છે તેને શું કહેવાય છે? ફેન્ડર પાઇલ. અને આ પાઇલ છે સામાન્ય રીતે શેની બનેલી હોય છે? તો કે ટિમ્બરની એટલે કે લાકડાની બનેલી હોય છે. Batter pile. They are used to resist large horizontal forces or inclined forces. જ્યારે વધારે પડતા હોરિઝોન્ટલ ફોર્સ અથવા તો ઇન્ક્લાઇન ફોર્સિસનો અવરોધ કરવા માટે પાઇલને જમીનમાં ત્રાંસા ઉતારવામાં આવે ત્યારે તેવા પાઇલને શું કહેવાય છે? બેટર પાઇલ. And then it is known as better pile. બેટર પાઇલનું સ્કેચ આપેલું છે. Sheet pile. Sheet piles are used for the following purposes. Sheet pile છે એ નીચેના હેતુઓ માટે યુઝફુલ થાય છે. શીટ પાઇલનું મુખ્ય કાર્ય શું છે? તો કે જમીન નીચે બે મેમ્બરોને અલગ કરવાનું છે. તેમાં આપણે એનો પર્પઝ ફર્સ્ટ જોઈએ. ટુ આઇસોલેટ ફાઉન્ડેશન ફ્રોમ એડજસ્ટમેન્ટ સોઇલ. એ પાયાને બાજુની માટીથી અલગ કરવા. ટુ પ્રિવેન્ટ અંડરગ્રાઉન્ડ મૂવમેન્ટ ઓફ વોટર. જમીન નીચેની પાણીની મૂવમેન્ટને રોકવા માટે, જે કોપર ડેમ માટે ખૂબ જ અગત્યનું હોય છે. ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ મશીન વાઇબ્રેશન્સ ટુ એડજસ્ટમેન્ટ સ્ટ્રક્ચર. મશીનના કંપનો બાજુના સ્ટ્રક્ચર સુધી જતા અટકાવવા માટે. ટુ કન્સ્ટ્રક્ટ રિટેનિંગ વોલ્સ ઇન ડોક્સ, વાર્ફ્સ એન્ડ અધર મરીન સ્ટ્રક્ચર્સ. ડોક્સ છે, પછી વાર્ફ્સ છે જેવા દરિયાઈ કામો માટે રિટેનિંગ વોલ બાંધવા માટે એટલે કે અનુરક્ષણ દિવાલ. ટુ પ્રોટેક્ટ રિવર બેન્ક્સ. નદી કિનારાનું ધોવાણ અટકાવવા માટે. ટુ રિટેન સાઇડ ઓફ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ. પાયાની ખાઈની બાજુઓને ટેકાણ આપવા માટે. ટુ વર્ક એઝ કટ ઓફ વોલ અંડર ડેમ્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં પર્પઝ. ટુ કન્ફાઇન ધ સોઇલ એન્ડ ધેરબાય ઇન્ક્રીઝ ધ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. માટીને બંધિયા સ્થિતિમાં રાખી તેની બેરિંગ કેપેસિટી વધારવા માટે. ટુ કન્સ્ટ્રક્ટ કેશન ફોર વોટર ઇન્ટેક સ્ટ્રક્ચર. બાંધકામના પાયાનો નદી કે દરિયાના પાણી માટે થતું ધોવાણને અટકાવવા માટે. પછી બેઝડ ઓન ધ મટીરિયલ ટાઈપ્સ ઓફ શીટ પાઇલ્સ આર. બેઝડ ઓન મટીરિયલના આધારે શીટ પાઇલનું એના નીચેના કેટલાક પ્રકારો છે. કોન્ક્રીટ શીટ પાઇલ્સ, સ્ટીલ શીટ પાઇલ્સ એન્ડ ટિમ્બર શીટ પાઇલ્સ. પછી નેક્સ્ટ ટોપિક આજના લેક્ચરનો આપણે લાસ્ટ ટોપિક છે ડિફરન્સ. મોસ્ટ આઈએમપી છે એક્ઝામની અંદર. જે આપણે એન્ડ બેરિંગ પાઇલ અને ફ્રિક્શન પાઇલનો અભ્યાસ કર્યો ને, પાઇલનું ક્લાસિફિકેશન જોયું આપણે. તો કે શેના આધારે? તો કે ઉપયોગના આધારે. તેમાં કયા કયા ટાઈપ્સની પાઇલ આવે? તો કે એન્ડ બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ, ફેન્ડર પાઇલ, બેટર પાઇલ એન્ડ શીટ પાઇલ. હવે આપણે એનું ડિફરન્સની વાત કરવાની છે. ડિફરન્સ આપણે સબ્જેક્ટની અંદર કયા કયા ડિફરન્સ અભ્યાસ કર્યો હતો? તો કે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આવ્યો હતો ડિફરન્સ, તો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એન્ડ ફ્રેમ સ્ટ્રક્ચર. પછી આપણે આ ચેપ્ટરની અંદર પહેલા આપણે ડિફરન્સ કયો જોયો હતો? શેલો ફાઉન્ડેશન એન્ડ ડીપ ફાઉન્ડેશન. અને આ થર્ડ છે ડિફરન્સ જોવાનો. આ ત્રણેય ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે તમારે જીટીયુની એક્ઝામમાં. રેડી? તો એન્ડ બેરિંગ પાઇલ એન્ડ ફ્રિક્શન પાઇલ. તેમાં ફર્સ્ટ એન્ડ બેરિંગ પાઇલનો આપણે પોઈન્ટ જોઈએ. ધ બોટમ એન્ડ ઓફ ધ પાઇલ રેસ્ટ ઓન હાર્ડ સ્ટ્રેટા. પાઇલ એક્ટ એઝ અ કોલમ. પાઇલનો નીચેનો છેડો સખત સ્તર ઉપર ટેકવવામાં આવે છે અને જે પાઇલ છે તે કેવી રીતે વર્તે છે? તો કે કોલમ તરીકે. ફ્રિક્શન પાઇલમાં ફર્સ્ટ પોઈન્ટ, when loose soil expands to a great depth, the bottom end of the pile does not reach up to the hard strata. જ્યારે પોચી માટીની ઊંડાઈ વધારે હોય ત્યારે પાઇલની સપાટી અને માટી વચ્ચેના ઘર્ષણના આધારે ટેકવવામાં આવે છે. લોડ is transferred at a tip of the pile. લોડ છે એ પાઇલના નીચેના છેડે ટ્રાન્સફર થાય છે. લોડ is transferred to the soil surrounding the pile by friction between soil and the pile material. લોડ છે તે પાઇલની સપાટી વડે આજુબાજુની જમીન પર ટ્રાન્સફર થાય છે.
એટલે આમાં શું લાગે છે? ફ્રિક્શન. પછી એમ્બેડિંગ પાઇલમાં થર્ડ પોઈન્ટ, ઇટ ઇઝ સિચ્યુટેબલ વેન હાર્ડ સ્ટ્રેટા ઇઝ અવેલેબલ એટ સેલો ડેપ્થ. એટલે હાર્ડ સ્ટ્રેટા છે તે આપણને ઓછી ઊંડાઈ અવેલેબલ હોય ત્યારે, એટલે કે જે સખત લેવલ છે તે આપણને ઓછી ઊંડાઈ મળતું હોય ત્યારે એમ્બેડિંગ પાઇલ યુઝફુલ થઈ છે. પછી સામે, ઇટ ઇઝ સિચ્યુટેબલ વેન લૂઝ સોઇલ એક્સપેન્ડ ટુ અ ગ્રેટ ડેપ્થ. એટલે કે જ્યારે પોચી માટીની ઊંડાઈ વધારે હોય અને સખત કે ખડકનું સ્તર વધારે ઊંડાઈ આવેલું હોય ત્યારે વધારે અનુકૂળ છે. પાઇલ એક્ટ એઝ અ કોલમ. પાઇલ છે તે એક સ્તંભ તરીકે કામ કરે છે અને પાઇલ ડઝ નોટ એક્ટ એઝ અ કોલમ. પાઇલ સ્તંભ તરીકે કામ કરતો નથી. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એન્ડ-બેરિંગ પાઇલમાં. એન્ડ-બેરિંગ પાઇલ આર નોર્મલી ડ્રીવન ઇન વર્ટિકલ ઓર ઇન્ક્લાઇન્ડ ડાયરેક્શન. આવા પાઇલ છે સામાન્ય રીતે આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં જ ઉતારી શકીએ છીએ. પછી સામે તો કે ફ્રિક્શન પાઇલમાં તો કે ફ્રિક્શન પાઇલ મે બી ડ્રીવન ઇન વર્ટિકલ ઓર ઇન્ક્લાઇન્ડ ડાયરેક્શન. ઉધ્વર એટલે કે વર્ટિકલ અથવા તો ઇન્ક્લાઇન ગમે તે ડાયરેક્શનમાં આપણે આને જમીનમાં ઉતારી શકીએ છીએ. એમ્બેડિંગ પાઇલમાં નેક્સ્ટ પોઈન્ટ, ડાયમેન્શન ઓફ પાઇલ આર ડિટરમાઇન્ડ ફ્રોમ લોડ ઓન પાઇલ એન્ડ ઇટ્સ મટીરિયલ. પાઇલ પર આવતા લોડ તથા મટીરિયલના આધારે તેના શું તો કે માપ નક્કી થાય છે. સામે ફ્રિક્શન પાઇલમાં તો કે ડાયમેન્શન ઓફ પાઇલ આર ડિટરમાઇન્ડ ફ્રોમ લોડ ઓન પાઇલ એન્ડ ધ રફનેસ ઓફ પાઇલ સરફેસ. પાઇલ પર આવતો લોડ તથા બહારની ખરબચડી સપાટીના આધારે માપ નક્કી થાય છે. પછી એન્ડ-બેરિંગ પાઇલમાં લાસ્ટ પોઈન્ટ છે, the length of pile must be equal to the depth of hard strata from ground surface. પાઇલની લંબાઈ એ જમીન નીચે આવેલા સખત સ્તરની ઊંડાઈ જેટલી રાખવી પડે છે. જ્યારે સામે ફ્રિક્શન પાઇલમાં the length of pile can be reduced by increasing the diameter of pile or by increasing the roughness of surface of the pile. પાઇલનો વ્યાસ વધારીને અથવા તો સપાટી વધારે ખરબચડી કરીને લંબાઈ ઘટાડી શકીએ છીએ. તેમાં સામે શું રાખ્યું તો આપણે એન્ડ-બેરિંગ પાઇલમાં તો કે પાઇલની લંબાઈ એ જમીન નીચે આવેલા સખત સ્તરની ઊંડાઈ જેટલી જ રાખવી પડે છે. જ્યારે ફ્રિક્શન પાઇલમાં તો કે પાઇલનો વ્યાસ વધારીને અથવા તો સપાટી વધારે ખરબચડી કરીને લંબાઈ આપણે ઘટાડી શકીએ છીએ. શેની લંબાઈ તો કે પાઇલની. તો આ ડિફરન્સ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. જીટીયુની એક્ઝામમાં તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે આને બહુ જ શાંતિથી અને એકદમ સરળ રીતે આપણે સમજવાનું છે અને યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશનની વાત કરી. રેડી? તો ક્લાસિફિકેશન પહેલા આપણે શું જોયું હતું તો કે પાઇલ ફાઉન્ડેશન આપણે કઈ કઈ સિચ્યુએશનમાં યુઝફુલ થાય છે તે, અને પછી આપણે જોયું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન આપણે બેઝડ અપોન શેના આધારે જોયું તો કે ઉપયોગના આધારે. તેના ઉપયોગના આધારે કેટલા ટાઈપ્સ છે તો કે 8. એન્ડ-બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ, ફેન્ડર પાઇલ, બેટર પાઇલ એન્ડ શીટ પાઇલ. રેડી? 8 નામ તમારે યાદ રાખવાના છે. પછી એના માટે મેં તમને શોર્ટ ટ્રીક પણ કીધી હતી કે દરેક પાઇલનો તમારે પહેલો અક્ષર લઈ અને એને તમારે મેમરાઇઝ કરવાનું રહેશે. પછી ડિફરન્સની વાત કરીએ તો કે એન્ડ-બેરિંગ પાઇલ અને ફ્રિક્શન પાઇલ. એન્ડ-બેરિંગ પાઇલમાં શું હોય તો કે પાઇલનો નીચેનો છેડો એ સખત સ્તર ઉપર ટેકવેલ હોય છે. જ્યારે ફ્રિક્શન પાઇલ છે એ જ્યારે પોચી માટીની ઊંડાઈ વધારે હોય ત્યારે પાઇલની સપાટી અને માટી વચ્ચેના શું થાય ઘર્ષણના આધારે એને ટેકવવામાં આવેલી હોય છે. પછી લોડ ટ્રાન્સફર કેવી રીતે થાય છે તો કે લોડ પાઇલના નીચેના છેડે ટ્રાન્સફર થાય છે, જ્યારે ફ્રિક્શન પાઇલમાં લોડ પાઇલની સપાટી વડે આજુબાજુની જમીન પર ટ્રાન્સફર થાય છે. પછી કોલમ તરીકે કોણ વર્તે છે તો કે એન્ડ-બેરિંગ પાઇલ, જ્યારે કોલમ તરીકે વર્તતું નથી ફ્રિક્શન પાઇલ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનું મટીરિયલના આધારે પાઇલનું ક્લાસિફિકેશન વિશે સ્ટડી કરશું.